સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુનું નામ પડતા જ હજારો ભક્તોના હૈયા ખીલી ઉઠી છે। ત્યારે બડાઈ બ્રહ્મ સમાજ સહિત અનેક સમાજના પૂજનીય શ્રી ત્રિકમાચાર્ય બાપુની આજે 162મી જન્મ જયંતિ છે। ત્યારે પોરબંદરમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય બાપુનો જન્મ પોરબંદરના બરડા પંથકના કુણવદર ગામે બડાઈ બ્રહ્મ સમાજના થાનકી અટક ધરાવતા એક કુટુંબમાં સંવંત 1920માં સાતમ સુદ પોષ માસમાં થયો હતો અને પિતાનું નામ હરદાસજી તેમજ માતાનું નામ લાશબાઈ હતું। એક પુત્ર હતો અને બીજા પુત્રનો જન્મ થયો। દૈણે વધાય આપી ઋષિ જેવો પુત્ર જન્મ્યો છે ત્યારે પિતાના મનમાં વિચારો નૃત્ય કરવા લાગ્યા હતા કે હું આ દીકરાને ગોર મહારાજ બનાવીશ। ત્યારે તેમના મુખથી અચાનક આ શબ્દો સરી પડ્યા, વાહ ત્રિકમજી વાહ। શ્રી દ્વારકાનાથજીનું એમણે સ્મરણ કર્યું હતું। ત્રિકમજીના સ્વરૂપે ત્યારે બાળકનું નામ પડી ગયું ત્રિકમજી। મોટા થયા બાદ ત્રિકમજી મહારાજ ખૂબ મોટા સાધક અને સંત થયા હતા અને લોકોને ખૂબ પરચા આપ્યા હતા તેમજ એ સમયમાં લોકોને દીકરીનું મહત્વ સમજાવ્યું હતું। ત્રિકમજી બાપુ દેવલોકમાં ગયા બાદ આજ દિન સુધી લોકોને તેમના પરચા મળી રહ્યા છે। આજે પૂજ્ય બાપુની 162મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર બડાઈ બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને સુદામા ચોક ખાતેથી બાપુના રથ સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર તેમજ આસપાસના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જેમાં અનેક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।